દાહોદના લીંબડીનગરમાં 1 મે 2025ના રોજ બપોરે ગુમ થયેલા 12 વર્ષીય હર્ષ હિતેશભાઈ સોનીનો મૃતદેહ ગઈકાલે ખાનગી પ્લોટ પાર્ક કરેલી જૂની બિન ઉપયોગી કારમાંથી મળી આવ્યો હતો. બાળકીની માતા પિયરમાં હતી અને પિતા હિતેશભાઈ સોની પરિવાર સાથે લીંબડીમાં રહે છે. ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં શોક અને આઘાતનો માહોલ સર્જાયો છે. 2 મેના રોજ સવારે હર્ષના પરિવારજનો અને મિત્રોએ સોસાયટીના એક ખાનગી પ્લોટમાં તપાસ દરમિયાન એક 10 મહિનાની બિન ઉપયોગી કારમાં તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. કારના દરવાજાનું લોક તૂટેલું હોવાનું જણાયું હતું, જેથી પ્રાથમિક અનુમાન મુજબ હર્ષ કારમાં રમતા રમતા ઘૂસ્યો હશે અને બહાર નીકળી શક્યો ન હતો. તેની તબિયત બગડતા ગુંગળામણને ખેંચને કારણે તેનું મોત થયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં લીંબડી પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલવામાં આવ્યો છે અને ડીવાયએસપીની હાજરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ અનામી શખ્સો વિરુદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વિશેષ કરીને લીંબડીનગરમાં સરકારી સીસીટીવી કેમેરા નિષ્ક્રિય હોવાથી તપાસમાં મુશ્કેલી આવી રહી છે. તેથી હવે ખાનગી સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક જગતમાં અને સ્થાનિક જનતામાં સુરક્ષા વ્યવસ્થાની અવ્યવસ્થાની ફરિયાદો ઉઠી રહી છે અને તાત્કાલિક સુધારાની માંગ કરવામાં આવી રહી છે. હર્ષના દુઃખદ અવસાનથી સમગ્ર સમુદાયમાં શોકમાં છે અને પોલીસ દ્વારા તમામ દિશાઓમાં નિષ્પક્ષ અને ઝડપભર્યું અન્વેષણ ચાલુ છે. ફોરેન્સિક રિપોર્ટથી મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દાહોદ.